એને નથી ખબર. બોલો લ્યો આપણે કે આપણા ગામનો આપણે કરે ભાડ્યો ને, પણ તું જ નથી રહેતો બહાર ભાઈ, એ તો છે જ ગામનો. હોય આપણા ગામમાં ઘણી વસ્તી. મોટર કોની એણે લીધી? એમ મોટર કે આણે તો લારીઓની હવા કાઢી હોય, એને તો મોટરનો વિચાર આવે ને. આપણે કે હા એણે લીધી. એણે આપણે કે હા એણે લીધી. હપ્તે લીધી છે ને, કારણ કે આણે મંડળીઓના બૂસ જ માર્યા હોય. હા આપણે કે હપ્તે નથી લીધી, રોકડ લેવું ભટકાવાનો. આ જે સહન ન થાય ને એને કૃષ્ણ ન મળે છે. બીજાની પ્રગતિ જોઈને અંદર જે ટાઢકના હેરડા આવે ને, ત્યારે માનવાનું કે કૃષ્ણ એને કોઈ દિવસ પાછો ન પડવા દે. અહીંયા સુદામા જાય છે, પણ જો જરાય ઘમંડ નથી હું કૃષ્ણનો મિત્ર છું, સહજતાથી. અને હકીકત કોઈ પણ ત્યાં જાવું ને સહજ જ થઈને જાવું, કોઈ પણ પ્રસંગમાં. અમુક તો આપણે તૈયારી કરીને જઈએ ને, ફલાણા ભાઈના છોકરાને ત્યાં પ્રસંગ લગ્ન છે, એ ત્યાં જાહુતા તો આમાં ઊભા છે ને આપણે હાટું ગાડલા નાખીએ. આપણે જઈને ત્યારે જ વેવાયરે વાતો કરતો હોય, અને આપણે હારે જે બીજા હોય ને એવી વાતો કરીને એવા આપણે પછી ઘમંડમાં નહીં. હવે હાલો હવે આમાં કંઈ નથી રહ્યું. અરે પ્રસંગને ક્યાં કરો છો? બાપુ ત્યાં ગયા હોય ને હરખો રૂમ ન આપ્યો હોય. હવે બાપુમાં હવે એટલે તું ગુરુ છો કે છો એ તો નક્કી કરી ને. આ તારી હાટું તારા બાપા ખેલ નાખ્યા બધા. અમે જો તો અમને હાકર ખાઈને નીકળ ને ભાઈ. આ હાટું કાતરને કોટડી મૂક્યા તારી સરભર હાટું એમ ના. સહજ. અરે ડૉક્ટર આમાં બેઠા ને મને મજા જ આવ્યા કરે. આપણે બેનું જ ધ્યાન રાખવાનું સાહેબ. મને બે જ જણા સંત એટલે ભગવાન, અને બીજા જીવતા જાગતા સતત એક જીવનું ધ્યાન રાખે છે અને એક શરીરનું ધ્યાન રાખે છે. બરાબર? તળેલા નાખતા હોય પણ ડૉક્ટર આવી જાય એટલે એ કીધે હવે કાંઈ દુખે તમે તો ટાંકા લીધો, હવે ટાંકા લીધો તો એક ઇન્જેક્શન બેરું ધબ કરી દે, પછી ભલે ને ગુણ હીવે એમ હીવી જો તમે. અમુક ને તો ઇન્જેક્શન એ મારથી નહીં ખબર, પણ તને નથી દેવું આને દેવું. હાવ રાકા એ હારાય જ ન થાય સાહેબ. રાકો કોઈ દી હારો ન થાય. આ 90% કોરોનામાં ભયવાળા મરી ગયા સાહેબ મારા. હા ખરેખર ઓકે, ખાલી એમ રિપોર્ટ જોવે ને કે આમાં તમને છે મને કહો તો એટલું રોના ન્યા જઈને બોલ્યા. બોલો દવા ઔષધિ પણ ઈશ્વર છે, ભગવાન છે. દવા નથી, તમે ઈશ્વરને પી રહ્યા છો. ડૉક્ટર ઉપર ભરોસો જ હોવો જોઈએ. જેની હારે બેસો એની ઉપર ભરોસો. મિત્ર હોય તો મિત્ર ઉપર ભરોસો હોવો જોઈએ. દવાખાને જાઓ તો ડૉક્ટર ઉપર ભરોસો હોવો જોઈએ. ખબર જ હોય કે આપણે આની ટીકડી સારું હે જ, આ ભરોસો. ગુરુ પાસે જાવ તો અહીંયા ભરોસો જાય, પછી જોઈ કેમ થાય તું નીકળમાં હાવ નહીં. અને મારા આમ નવા ટાયરમાં પંચર પડેલા ને મેં દાખલા જોયા. એવી એક વ્યક્તિ બેસી ગઈ હોય ને, પગ શુદ્ધ ખરા ને, તારું અવતરણ થયું હું કામ એ જ અમને ખબર નથી. મારા આમ કાગડા ન કરવી જાય આપણા વિસ્તારમાંથી. કાગડા અમને આઘાત લાગ્યા. અમુકના હરાજ ખાવા કરતા નીકળી જવાય સાહેબ. આનું પ્રતિનિધિ કેમ થવું આપણે? પક્ષીને આઘાત લાગે. ભગવાન ખોટી વાત છે. આપણે બપોર સુધી બાપુ આપણે ફળિયા ધીરુભાઈ સાહેબ ગાંજતા. ઠાકર મંદિરના પૂજારી ભિક્ષા લઈને ગયા હોય ઠાકરજીની કહીને, ત્યાં શિવ મંદિરના પૂજારી આવ્યા હોય. શિવ મંદિરના જાય પૂજારી, ત્યાં ભૂદેવ આવ્યા હોય. એ જાય ત્યાં કોઈક ભાંડરાજ આવ્યા હોય અહીંયા સરી બરી બાંધી. બપોર સુધી મારા ત્યાં કોઈક રાવણ અથાવાળો આવ્યો હોય.
બાબુ હું ખોરડા લાગતા હતા હારા, અને એમાં આવું ખરાવાડ આવે તો કચલાય કોક ઘોડું લઈને આવે ને કોક ઊંટ લઈને આવે, પણ આપણે ને આપણે પછી ગાયું ફેરવી, આપણે નો દેશું કે અમે તો ભાગ્યા સહી. અત્યારે વાડીએ વાડીએ ભાગ્યા ને ખેડૂ બધા અભાગ્યા. મને ખરેખર આજે અમે બેઠા ત્યારે બાપુ મેં કીધું કે જ્યાં મતિ ખરાબ હશે ત્યાં કોઈ સફળતા નહીં મળે. આ એટલા એટલા ખેડૂત છે ડુંગળી જેવી વાટીને ભાવ વયો જાય, કપાસ જેવો ઉતારી તો ભાવ વયો જાય. શું કામી ખબર છે તમને? વાડીના યુનિટનો ભાવ શું છે? લાઇટના યુનિટના 60 પૈસા. કેટલા? તોય આકડિયા નાખવા ભાવ ક્યાંથી આવે મને કહો તમે? જેનાથી આપણી ઉત્પત્તિ, જે અનાજની ઉત્પત્તિ થાય છે, પાકની ઉત્પત્તિ થાય છે, એ જ ડાયરેક્ટ કરવું તો પૂરો ભાવ ક્યાંથી આવે? જ્યાં મતી ફરી જાય. સારી વાત, આ કોઈ પ્રચારની વાત પણ અંદરની વાત કરું છું કે જ્યાં અંદર કોકને દેવાની ભાવના આવી જાય. મારે આંગણેલી કોઈ માણા પાછો ન જવો જોવે. આપણું ધ્યાન ન હોય તો આપણી ગા ભાંભરતી હતી, કોક આવ્યું જ ફળિયામાં. આજે દેવાની ભાવના. અરે એટલું નહીં, બે ભાઈઓ ન બોલતા હોય ને ગામના સાધુ આવીને એમ કહી દે કે જો તમે બે ભાઈઓ ભેગા નહીં બેહો તો કાલથી હું તારા ઘરે લોટે નહીં આવું. એ લોટે ન આવ્યું ને એનો ધડકો લાગતો કરે, સાધુ મારા ફળિયે ન આવે તો મારે જીવવું કેમ? અને સાહેબ સમાધાન થઈ જતું હતું. સાહેબ આજે ધર્મ બાબત કોકને દેવાની જે ભાવના, એમ સુદામાની અંદર પ્રથમ જો કોઈ ભાવના હોય તે દેવાની ભાવના. કૃષ્ણ હાટું તાંદુલ લેતો જાવ, પણ દ્વારપાળ ઉભેલા આડા વાહડા લઈ દે. આપણી જ કંપનીનો કોઈ માલ હશે, આડા વાહડા કઈ બાજુ મળવું છે? કોને? કૃષ્ણ નારાયણને મળવું છે મારે. ક્યાંથી આવો છો? પોરબંદરથી આવો છો. એમ તમારો દર્શન જોયા? દુનિયા ધ્રુવે સાહેબ બહાર બહુ જોવે છે, અંદર નથી જોતી સાહેબ. ભાઈ એને ભરોસે રેવાયજી, ભરોસે રેવાય. એ જે મડા પણ નો રે ડોળાય, જેની ભેળા બે હોય એને ભરોસે રેવાયજી. પણ પીડાય નહીં વહમી વાતો, એ કોઈ દી ભેરું ને નો ભણાય જીયા. પણ પીડાય નહીં વહમી વાતો, એ કોઈ દી ભેરું ને નો ભણાય જી. મેં પેલા વાત કરી એટલે વાત નીકળી. મિત્ર હારે ભરોસો. એને એમ નો કહેવાય કે આજે તકલીફ પડી છે ને આમ કાંઈ નથી. કોઈ દી મિત્રને કહેવું નહીં. તમે મિત્ર માનો છો, એ ન પણ માનતો હોય અને ઉલટાનો હાંસી કરશે કે હમણાં હવે સાહેબનું પૂરું થઈ ગયું. ના પાડે છે કવિ કે મિત્ર, તું મિત્ર કહેતો હો તો રહેવા દેજે, તું એને કહેતો તો નહીં જ કે તો કે જો એ મિત્ર હશે ને તો એને કહેવું નહીં પડે. કેમ કે હેત હશે જો આ અહીંયા કેરું તો તારું જોખમ જાણી જાય. ભાઈ એને ભરોસે રેવાયજી. આચરીએ તરત પાછી વાત ગુરુની. ગુરુ પાસે જાવું તો ભરોસો રાખજે. જો પહેલી વાત તો એ છે કે આપણામાં કેટલો ભરોસો છે એના ઉપર આધાર. આપણે જો કાંઈ માનતા જ ન હોય, કાંઈ આપણે કઈ ભગવાન કૃષ્ણ ગીતામાં કીધું હોય એડિયા પીધેલા જ હોય. આપણે કઈ ભગવાન આવું બધા બોલે, એ તો ભગવાન છે ને, બોલે બોલે. વ્યાસજીએ લખ્યું, એ તો લખે ને, વ્યાસ તો લખે ને, એને તમે કઈ કઈ કહ્યું જ ન એકો કાંઈ.
કે ફલાણા કલાકાર બને, એ તો પૈસા લે તો બોલે જ ને. ભગવાન હામો ઊભો હોય ને તો એ ન ઓળખી શકે. અર્જુનને પછી વિરાટ રૂપ દેખાડ્યું. પહેલું તો વિરાટ રૂપ દુર્યોધનને દેખાડ્યું હસ્તિનાપુરની કચેરીમાં કે હે દુર્યોધન, તું એમ કે છો કે આને બંધી બનાવું, જોઈ લે એકવાર મારી હામું. દુર્યોધને હુકમ કર્યો કે આ ગોવાળને બંધી બનાવો. શું સમજે? ત્યારે દાદો ભીષ્મ કહે છે હે દુર્યોધન, માંગરાઈ ન કર, કોણ છે એ તો જોતું. ગોવાળ છે એને શું ખબર પડે? ચાણ વાહિંદા કરવાની ને ગાયું ચારવાની એને ખબર પડે. એને રાજનીતિની શું ખબર પડે? સૈનિકો પકડી લો અને બંધી બનાવવાને. ત્યારે કૃષ્ણ કહે છે દુર્યોધન, હવે જોઈ લે, તારે મને બંધી બનાવો છે તારે. ત્યારે કેવલ એક દાદો ભીષ્મ અને કૃપાચાર્ય